सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सहना भवतु सहनो भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैक कर्मणे तत्पादाम्बुरुहद्वन्द्व सेवा निर्मल चेतसाम् सुखबोधाय तत्त्वस्य विवेकोऽयं विधीयते। बहुत साल पहले एक गांव में एक राजा रहता था। हजारों साल पहले की बात है। એવી રીતે once upon a time we were studying પંચદશી. પંચદશીના રચયિતા છે વિદ્યારણ્ય મુનિ. તો એમનો 25/2 છેલ્લો ક્લાસ હતો. આ તો કોરોનાની બીજી ટર્મ આવી ને એટલે થોડો હમણાં એને પોરો ખાધો. અને પહેલા પંચક 3 પંચક છે આમાં. એમાં પહેલું પંચક છે આ ત્રીજું પંચક પંચકોશ વિવેક. વિવેક પ્રકરણ ચાલે છે. એમાં ત્રીજું ચેપ્ટર છે પંચકોશ વિવેક. તો એની ચર્ચા આપણી ચાલી રહી હતી. અને પંચદશી એટલે એવો ગ્રંથ છે કે જેણે મોટા મોટા ઉપનિષદો જે બધા ભણી લીધા હોય, ભગવદ્ ગીતા પણ જોઈ હોય, અમુક પુરાણો પણ ધ્યાનમાં હોય. કારણ કે આ ગમે ત્યાંથી કોટેશન લે છે. એટલે એટલા માટે કે ભણનારો વર્ગ છે એ આ બધાથી પરિચિત હશે એમ માણીને બેકગ્રાઉન્ડ આપ્યા વગર સીધો એનો ઉપયોગ કરે છે કોટ તરીકે. એટલે આ ગ્રંથની ભણવાનો જે સમય છે એ આ ઉપનિષદોનું ચિંતન બધું થઈ જાય એ પછીનો છે આ. કારણ કે એ ગમે ત્યાંથી કોઈ પણ ઉપનિષદ ઉપાડે છે અને ચિંતન કરાવે છે. તો એમની જે મેથડ છે એ થોડી પરંપરામાં બીજા બધા આપણી જે રૂટીનમાં જે મેથડ હોય એના કરતાં થોડીક જુદી મેથડ છે આમની પંચદશીકારનું. થિંકિંગ જરા જુદું છે, પ્રેઝન્ટેશન જુદું છે. વાત તો એ નહીં છે પણ જે રીતે વ્યક્ત કરે છે, જે રીતે રાખે છે વાતને એ થોડી જુદી છે. એટલે આપણા માટે વધારે સરળ બને એટલા માટે આપણે એને એક એક શ્લોકને એક એક વિચારને ખૂબ સારી રીતે સમજીને આગળ ચાલીએ છીએ. તો આ બાને ધારો કે તમારું કોઈ ઉપનિષદ છૂટી ગયું હોય, વેદાંતનું આગળ ચિંતન ન થયું હોય તો પણ તમારું કંઈ બાકી તમે કંઈ લેફ્ટ આઉટ ન કરો એટલે બહુ ધીમી ગતિ આપણે ચાલીએ છીએ. તો છેલ્લી ચર્ચા જે મેં કરી હતી
જ્યાં સુધી મને યાદ છે, યાદ શક્તિ તેટલી બધી આપણી ખબર નહીં કેવી છે, પણ પંચકોશ વિવેકમાં 10 શ્લોકની ચર્ચા મેં કરી હતી. એ પછીના ચર્ચાઓ કરી છે. આત્માની જ્ઞાન રૂપતા, વાદીની શંકા, પેલા ડાઉટને સમજીએ આપણે, પછી એનો જવાબ આપશે. અને ડાઉટ બરાબર સમજીએ એટલા માટે કે ડાઉટ કેવી રીતે ને ક્યાંથી ને કેવા પ્રકારનો આપણી અંદર થાય ને એ પણ શીખવા જેવું છે. પ્રશ્ન કેવો કરે છે? નનુ. નનુ એટલે પ્રશ્ન કરતા. નનુ પછી ખબર પડે કે પ્રશ્ન કરતા છે. આ ત્રણેય આપણે 5 કોષ છે, અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય. આ પંચકોષ છે વ્યતિરિક્ત સન આત્મા, આનાથી જુદો આત્મા છે. આખી ચર્ચા એ ચાલી આગળના 10 શ્લોકની અંદર કે 5 કોષ છે એનાથી જુદો આત્મા છે. તો હવે અહીંયા પ્રશ્ન શું થાય? 5 કોષ એ આત્મા નથી. શું કામ આત્મા નથી 5 કોષ? પરિવર્તનશીલ છે. બીજું તર્ક શું છે એના માટે? ના પણ એ આત્મા કેમ નથી? એક તો વિકારી છે, કારણ કે બદલે છે, એટલે દ્રશ્યત્વાત આ રૂપે દેખાય છે, બરાબર. તો બીજા બધા કોષમાં વાંધો તો અમને નહીં આવે. શરીર છે, પ્રાણ છે, મન છે, આમાં વાંધો નહીં આવે. વાંધો ક્યાં આવશે? આ કોષમાં, આનંદમય કોષમાં. આત્માનો સ્વભાવ કેવો છે? આત્માનો સ્વભાવ તો આનંદ, સચ્ચિત આનંદ એ આત્માનો સ્વભાવ છે. તો આનંદમય કોષ જ્યારે કહેવામાં આવે ત્યારે આપણે આ શાસ્ત્રકાર છે એ આપણી બુદ્ધિમાં શું કરેક્શન કરવા માંગે છે? ઓલરેડી આનંદ એ આત્માનો સ્વભાવ છે. આ તમે જરા ચર્ચાઓ સાંભળો છો, જે લોકો આવ્યા છે પેલી ખબર પડશે કે હું રાતના જે સત્સંગ કરાવું છું 9:15 થી 10:15, અને અત્યારનો સત્સંગ છે એમાં ડિફરન્સ અહીંયા છે. આટલા બધા ધડાક કરતા જ 5મી મિનિટે ડીપ ડાઈવ ઊંડા ઉતરી ગયા. આત્માનો આનંદ એ એનો સ્વભાવ છે, અને આનંદમય કોષ એ આત્મા નથી. એ શું કામ કહે છે? ભૂલ થઈ જાય. કારણ કે આપણું એવું છે કે સ્વભાવ પ્રત્યેનું આકર્ષણ સ્વાભાવિક છે. આનંદ એ આત્માનો સ્વભાવ છે, એટલે સુખ વૃત્તિ પ્રત્યેનું આકર્ષણ છે આપણી અંદર, સ્વાભાવિક છે સુખ વૃત્તિ. પણ અલ્ટિમેટ એ વૃત્તિ છે. વૃત્તિનો મતલબ છે પહેલા નહોતી, પછી ઉત્પન્ન થાય છે, અનુભવાય છે, શાંત થઈ જાય છે, જેને વૃત્તિ કહેવાય. તો વૃત્તિ રૂપે જે આનંદનો અનુભવ થાય એ આનંદમય કોષ કહેવાય, સ્વરૂપ નથી. તો તમે એને શું કામ જુદો કરો છો? એટલા માટે કે વ્યવહારમાં આવા આનંદનો અનુભવ થાય છે. તો એ આત્મા કેમ નથી? કારણ કે એમાં પરિવર્તન આવે છે. પહેલા નહોતું, હવે અનુભવાય છે, પછી વયું જાય છે, અને એને જોઈ શકાય છે. જેમ કે સૂર્ય હોય, સૂર્યનું પ્રતિબિંબ પાણીમાં પડે તો સૂર્ય ક્યાં દેખાય? ડોલ હોય તમારી ચોખ્ખી ચણાક, ને ઉપર સૂર્યનો પ્રતિબિંબ પડે તો સૂર્ય ક્યાં દેખાય? ડોલની અંદર, બરાબર છે. ક્યાં? ઉપર. તો આ સમજાવવા માટે છે કે ડોલમાં જે દેખાય છે એ સૂર્ય નથી. દેખાય છે સૂર્ય, પણ એ સૂર્ય નથી. સમજાવવા માટે શું કહેવામાં આવે કે સૂર્ય છે એ સ્થિર છે, પણ જેવું એનું પાણી હલશે એટલે સૂર્ય હલતો લાગશે. સૂર્ય હલતો નથી. આ સમજાવવા માટે આ આનંદમય કોષ છે એ આત્મા નથી, કારણ કે દ્રશ્યત્વાત એને જોઈ શકાય છે, અને વિકારત્વાત એ વિકારી છે, એ બદલી જાય છે. એટલા માટે એ આત્મા નથી. તો હવે મુદ્દો આખો એ છે કે આત્માને પકડવાનો છે. પકડવાનો છે એટલે સમજવાનો છે કે આત્મા એટલે હું, અને હું શું છે એ પકડવાનો છે. અવિદ્યા છે ને એ આત્માના અસ્તિત્વને ઢાંકી ન શકે. અવિદ્યા ગમે તેવી હોય,
પણ આત્માના અસ્તિત્વને ઢાંકી ન શકે. એટલે હું છું ને એ કદી બંધ નહીં થાય. અવિદ્યા ક્યાં કામ કરશે? હું શું છું એમાં ઢાંકી શકશે. એટલે હું શરીર છું, હું મન છું, હું બુદ્ધિ છું, હું પ્રાણ છું, એ બતાવે કે અવિદ્યાએ ઢાંકી દીધું છે. અને એટલે શું થાય છે? અવિદ્યાને કારણે સ્વરૂપ ઢંકાઈ ગયું છે. એટલે શું થાય છે? તો કે જે હું નથી એમાં હું પણ અનુભવાય છે. તો આ આપણો જે વ્યવહારિક અનુભવ છે એને શું કહેવાય? ભૂલ. વ્યવહારિક અનુભવ. ઉંમર મારી, આટલું મારું વેઇટ, આ મારો ફેર, આ મારો સ્વભાવ, આ મારી બુદ્ધિ, આ મારું મન, આ બધું શું છે? આ બધું એ વ્યવહારિક અનુભવ છે. અને એ શું છે? ભૂલ, મિસ્ટેક. અને ભૂલને શાસ્ત્રમાં શું કહેવાય? કોષ. આ કોષ એટલે શું? જ્યાં જે નથી ત્યાં તે માનીને જોવું. એટલે ભૂલનો અનુભવ પણ થાય છે. આપણા માટે પ્રશ્ન એ છે કે ભૂલને ભૂલ તરીકે જોઈ છે, ભૂલનો અનુભવ થાય છે કે હું શરીર છું, મન છું, બુદ્ધિ છું. એટલે આ શાસ્ત્રકાર છે આપણને હેલ્પ કરે છે અને બતાવે છે કે ભાઈ તમને ભલે અનુભવ થાય, પણ આ જે તમને અનુભવ થાય છે એ તમારી ભૂલનું જ પ્રતિબિંબ છે. આ બધા અનુભવની પાછળ શું છે? અવિદ્યા. અવિદ્યા હોવાને કારણે એ તમારો અનુભવ છે એ સત્ય બની જાય છે. ઇટ્સ ફેક્ટ. એમાં શંકા જ નથી કે હું શરીર છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, ને હું પત્ની છું, ને પતિ છું, ને આવું બધું જે કંઈ મનમાં થઈ જાય છે એ બધું શું શેને કારણે થાય છે? કોને કારણે થાય છે? તો કે આ અવિદ્યાને કારણે થાય છે. બીકોઝ ઓફ ઇગ્નોરન્સ. અને આ અવિદ્યાની સામે આપણે ઊભા છીએ. આખું શાસ્ત્ર કોની સામે ઊભું છે? અવિદ્યાની સામે. શું કામ ઊભું છે? કારણ કે શાસ્ત્ર એમ કહે છે કે તમારા સબ દુઃખો કા એક ही કારણ है અવિદ્યા. પણ મને સામેજી મને બહુ એકલાપણું લાગે છે. પણ સામેજી મને દુઃખ બહુ થાય છે. સામેજી મને કોઈ સમજી શકતું નથી. સામેજી મને એમ થાય છે કે આ જીવનનો કોઈ અર્થ જ નથી, નિરર્થક છે. જગત એવું સુંદર છે જ નહીં જીવા જેવું. જગત તો મરવા જેવું છે. મરવાની મજા છે, જીવાવું નથી. ક્યાંય સુખ નથી. જગત સાવ સ્વાર્થી છે. બહુ દુઃખ થાય સ્વામીજી, બહુ દુઃખ થાય. જેના માટે અમે આટલું કરીએ છીએ, મને જો તો ખરા કેવી દ્રષ્ટિથી, કેવા ભાવથી જોવે છે. આ બધું જે થાય છે એ શું બતાવે છે? અવિદ્યાવાન. કારણ કે જેની વિદ્યા હોય ને એ કદી આવી કમ્પ્લેન નથી કરતા. જેને પણ વિદ્યા મળી હોય. આપણે શાસ્ત્રનું ચિંતન કરીએ છીએ એ માત્ર ટાઈમ પાસ નથી કરતા. આપણે આપણું જે ભૂલ કરીએ છીએ એ ભૂલને બરાબર સમજવા પ્રયત્ન કરીએ છીએ, અને જેથી કરીને ભૂલને સમજીને એમાંથી આપણે બહાર આવી જઈએ. કારણ કે ભૂલ થશે ને ત્યાં ભૂલના ભોગી બનશું, આપણે દુઃખી થશું. દુઃખી થવાનું કોઈ કારણ જ નથી. એટલે આ અત્યારની પરિસ્થિતિ અંદર કોઈકને કંઈક રોગ લાગવું પડે કે કોઈને કાંઈ થાય કે કોઈનું શરીર છૂટે તો સમજદાર વ્યક્તિ છે અંદરથી બોલશે નહીં, પણ જસ્ટ સ્માઇલ આપશે કે ઇટ્સ ઓકે, એવરીથિંગ ઇઝ ઇન ઓર્ડર. બધું જ ઓર્ડરમાં છે. શું કામ ખબર છે? કારણ કે જોઈ શકે છે, સ્વીકારી શકે છે, સાચું કાંઈ નથી. અને જે પણ તમે એમ કહો છો કે જે પણ જાય છે એ ક્યાં જાય છે? થિંકિંગ છે. આ બધું આખું તમારું કરેક્શન છે. આ ભૂલનું વ્યવહારિક કરેક્શન છે અને પછી પારમાર્થિક કરેક્શન છે. વ્યવહારિક કરેક્શન એવું છે કે કોઈનું મૃત્યુ થતું જ નથી. કારણ કે એ પ્રોસેસ છે, પ્રક્રિયા છે. રાતના સુઈ જાય તો એમ કે માણસ મરી ગયો, બીજે દી ઉઠે છે. તમે બધા પોક મૂક કે આ ભાઈ સુઈ ગયા, આ ભાઈ સુઈ ગયા, આ ભાઈ સુઈ ગયા, હવે શું થશે? હે ભગવાન, હવે શું થશે? આ સુઈ ગયા ભાઈ, આ બેન સુઈ ગયા. એક તો શાંતિ તો થઈ જ ગઈ છે, અને બીજું કે સુઈ ગયા છે તો પાછા ઉઠશે કે નહીં ઉઠે? ટેલ મી, ઉઠશે કે નહીં ઉઠે? ઉઠશે. અને ઉઠીને પાછું પોતાનું કામ કરશે કે નહીં કરે? ખરે. આ તમારો વ્યવહારિક જગતનો આ સિદ્ધાંત છે. એને એક વાસ્તવિકતા તરીકે સ્વીકારીને એમાંથી બહાર અવાય. અને બીજું બહુ અધ્યાત્મનો આ નિયમ છે કે આત્મા ખરેખર ક્યાંય જતો આવતો જ નથી. એનો જન્મ પણ નથી ને મૃત્યુ પણ નથી. એ તો માત્ર એક્ઝિસ્ટન્સ, બીઈંગ એક્ઝિસ્ટન્સ.
આઈ એમ. બસ આના પછીનું જેટલું છે ને એ બધું સંસાર છે. સત્ય કેટલું છે? આઈ એમ. દેટ ઇઝ સત્યમ. એટલે અવિદ્યા આઈ એમ ને ક્યારે ઢાંકી નહીં શકે. બેઝ છે. તો પછી હું આઈ એમ બોલીને પછી શું કહું છું? આઈ એમ બોડી, આઈ એમ માઇન્ડ, આઈ એમ પ્રાણઃ. આ બધું તમે જે કરો છો એ કરેક્શન કરે છે કે ભાઈ તમે ખોટી રીતે તમે જાતને જુઓ છો. એટલે આ બધા કોર્સ એટલા માટે કીધા કે તમે આ ભૂલ કરો છો. એટલે શરીર સાથેનું આપણું જે માનસિક તાદાત્મ્ય છે એને એમ કે છે કે ડ્રોપ આઉટ કરી દો. આ ખોટું વિઝન છે તમારું. અનુભવ ખોટો જેમ નથી કહેતા, તમારી દ્રષ્ટિ ખોટી જેમ કે છે. કારણ કે સપનામાં આપણને અનુભવ થાય તો અનુભવ વખતે તો સાચું જ જણાતું હોય છે, પણ એ અનુભવ થાય એટલે સાચું નથી ને. આપણે માનીએ કે અનુભવ થાય એટલે સાચું છે. આપણે શું કહીએ છીએ? અનુભવ થાય એટલે સાચું છે. અને શાસ્ત્ર કહે છે કે અનુભવ તો સપનામાં થાય છે, સાચા હોય નથી થતા. એટલે આ શાસ્ત્રને સમજવા માટે આપણે ટિપિકલ પ્રકારની માનસિકતા ક્રિએટ કરવી પડશે. તો જ આના આ જે એનો સ્ટેન્ડ પોઈન્ટ છે ને એને પરફેક્ટ એઝ ઇટ ઇઝ સમજી શકશું આપણે. ફ્રેમ ઓફ માઇન્ડ બદલવું પડશે આપણે. વ્યવહારમાં આપણે કોઈ પ્રશ્ન સમાધાન આમ નથી કરતા, અહીંયા કરીએ છીએ. એટલે ફિઝિક્સ અને કેમેસ્ટ્રી અને મેથ્સની અંદર જે તમે કન્ક્લુઝન કરતા હો ને એના કરતાં વેદાંતનું કન્ક્લુઝન કરવાની મેથડ જુદી છે. કારણ કે અહીંયા સમજવાનું શું જ ખબર છે? હું અનંત છું. સ્પેસ એન્ડ ટાઈમ, દેશ અને કાળની મર્યાદાથી મુક્ત છું. આ સમજવાનું છે. તો આ આપણે સમજતા કેમ નથી? કારણ કે બુદ્ધિની અંદર અવિદ્યા પડેલી છે. બુદ્ધિની અંદર ઇગ્નોરન્સ, અવિદ્યા પડેલી છે. એની અવિદ્યા શું બતાવે છે? આ જે દેખાય છે સાચું છે. એટલે હવે શાસ્ત્રને બતાવવું છે કે તમે અનંત છો, અને અવિદ્યા બતાવે છે કે તમે એક શરીરમાં છો, એક પ્રાણમાં છો, એક મનમાં છો, અને એક જ આ બુદ્ધિ તમારી છે. એટલા જ તમે છો, એના સિવાય તમે નથી. એટલે પ્રશ્ન આખો જો પૂર્વ પક્ષ કેવો ઉભો, બરાબર જો પૂર્વ પક્ષ કેતો ઉભો કરે છે. જ્યારે શાસ્ત્રકારે વિદ્યારણ્ય મુનિ એવું સાબિત કર્યું કે તમારા પંચકોશ, અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞામય, આનંદમય, આ પંચકોશ છે એ આત્મા નથી. રિયલી? હા, સાબિત કર્યું. ઇતિ સિદ્ધમ. કારણ કે વિકારી છે, દ્રશ્ય છે, બદલી જાય છે, એટલે આત્મા નથી. તો અનુભવનો જે કર્તા છે, જે અનુભવ છે એ અનુભવ જેને થાય છે એ આનાથી જુદો છે. તો શરીરનો અનુભવ થાય, મનનો અનુભવ થાય, બુદ્ધિનો અનુભવ થાય, ઇવન આનંદમય કોષનો અનુભવ થાય. શું કામ? આવજા કરે છે એટલે. તો આ બધાનો અનુભવ કરનાર છે એ રહી જાય છે, એ કોમન છે. બાકીને બધું બદલી જાય છે. તો જે બદલી જાય એ સત્ય નથી. તો પછી આ અનુભવ કરતા છે એ કોણ છે? તો કે એ આત્મા છે. તો ઉભા રે. એક પ્રશ્ન મને થાય. શું પ્રશ્ન છે? હવે પ્રશ્ન 11મા શ્લોકમાં. નનુ, જો તમે એમ કહેતા હો કે પંચકોશ આત્મા નથી, તો પંચકોશ એ બીજું કાંઈ છે જ નહીં, તો ભાઈ આત્મા જ નથી. તમે આત્માને ક્યારે કેવી રીતે સાબિત કરો છો? તો કે ભાઈ આત્માને તમે તમારા શરીરના સંદર્ભમાં કહેજો કે આત્મા છે, તમારા શરીરના સંદર્ભમાં કહેજો કે મનના સંદર્ભમાં કહેજો કે આત્મા છે, પ્રાણના સંદર્ભમાં કહેજો કે આત્મા છે. એટલે પ્રાણથી જુદો છે, મનથી જુદો છે, શરીરથી જુદો છે, આનાથી જુદો છે. એના સંદર્ભમાં તમે કહેજો. જો સંદર્ભ હટાવી લેશો તો પછી આત્મા જેવું કઈ રહેશે જ નહીં. તો પછી આત્મા જેવું ક્યાં? તો પછી કઈ છે જ નહીં. આ પંચકોશ તમે હટાવી દો બધું, તો પછી આત્મા પછી તો કઈ રહેતું જ નથી. તો આત્મા નહીં રહે. આને કહેવાય નનુ, પૂર્વ પક્ષી. હવે ખબર પડી કે પ્રશ્ન કેવી રીતે ઉભો થાય, કોન્ટ્રાડિક્શન ક્યાં ઉભું કરે છે? અહીંયા. કે તમે આ બધું કયો છો, જો આ ખરેખર શરીર, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આત્મા ન હોય તો પછી આત્મા જેવું કાંઈ છે નહીં. એટલે કે છે અન્નમય કોષથી માંડીને આનંદમય કોષ અર્થાત પંચકોશમાં આત્માપણો ભલે ન હો, પરંતુ પંચકોશથી અન્ય પણ કોઈ આત્મા અનુભવમાં આવતો નથી. એના જુદો આત્મા કેમ તમે સાબિત કરશો? આ બધું તમે ચોકડી મૂકી દીધી, તો પછી કોણ રહેશે? અને રહેશે તમે સાબિત કેવી કરશો? એટલે શંકાનું સમાધાન આપે છે બાઢમ. ઇઝ ધ મેથડ. ભગવાન ભાષ્યકાર પણ આ ઉપયોગ કરે છે પોતાનો. જ્યારે ઉદાહરણ ઉપનિષદ હોય,
બ્રહ્મસૂત્ર હોય, એમાં આવા પૂર્વ પક્ષી ઉત્તર પક્ષ સિદ્ધાંતિ આવતા હોય ને, તો પૂર્વ પક્ષી ખબર કેવી રીતે પડે? નનુ બ્રહ્મચારી એક પ્રશ્ન કરે કે મહારાજજી એક શંકા હે, એમ કે પ્રશ્ન કરે, જવાબ જયારે આચાર્ય આપે ને તો શું કે? બાઢમ. હા ભાઈ, હા. શરૂઆત ક્યાંથી કરે? બાઢમ એટલે હા, તારી જગ્યાએ તું સાચો છો. તું કેમ સાચો છો? કારણ કે તું અવિદ્યાવાન છો. તને એવું લાગે છે એ બરાબર લાગે છે. પછી જવાબ આપે છે કે નિદ્રાદય સર્વે અનુભૂયંતે ન ચ ઇતરઃ આનંદમય આદિ સર્વ કોષ અનુભવનો વિષય થાય છે. બદલે છે એટલે અનુભવનો વિષય થાય છે ને. શરીરનો અનુભવ થાય છે કે નહીં? અરે ભરપૂર માત્રામાં. મનનો અનુભવ થાય છે કે નહીં? જો દુઃખી થવા દો, વધારે અનુભવ થશે દુઃખીમાં. મનનો અનુભવ થાય, બુદ્ધિનો અનુભવ થાય, આનંદનો અનુભવ થાય, અનુભવ થાય છે. તો આ બધા કોષનો અનુભવનો વિષય થાય છે, પણ તેથી ભિન્ન આત્માના અનુભૂત થતો નથી. એ પ્રમાણે તારું જે કહેવું છે તે સત્ય છે. આ બધાનો અનુભવ થાય, આત્માનો અનુભવ ક્યાં થાય છે? શરીરનો અનુભવ કેવો સરસ થાય છે, કેવો ક્લિયર છે, કેટલું બધું ક્લિયર છે. આ ક્લિયરિટીની વાત કરો તમે. શરીરનો અનુભવ તમે સ્ત્રી છો કે પુરુષ છો? એક સેકન્ડ વિચારવાનો પ્રશ્ન, ધાક જવાબ છે. સ્ત્રી છો કે પુરુષ છો? સ્ત્રી. સિમ્પલ. મન છે કે નહીં તમારું? છે. ઠેકાણા ઈ તો હોય હોય ભાઈ, હવે ઠેકાણા વગરનું જોઈએ. મન થોડું કે બુદ્ધિ છે. મન છે. અચ્છા, બુદ્ધિ હાલે છે કે નથી હાલતી? ટાઈમ નથી હાલતી ને, બસ છે. જો તમને આના બધાનો અનુભવ છે, શરીરનો છે, પ્રાણનો છે, મનનો છે, બુદ્ધિનો છે, ઇવન આ સુખનો દુઃખનો બધો અનુભવ તમને થાય છે. તો કે આવો બધો અનુભવ થાય છે ને, પણ આત્માનો અનુભવ ક્યાં થાય છે? અનુભવ થાય જ સાચું. ત્યાંથી પૂર્વ પક્ષી ચાલે છે. એટલે કે બાઢમ, તારી વાત સાચી છે. તો પછી આ કોષથી ભિન્ન આત્માનો અંગીકાર કેમ કરીએ? એ પંચકોષથી એનો જવાબ હવે ઉત્તરાર્ધમાં આપે છે. પેલા શ્લોકમાં કે વાત તારી સાચી છે કે આ બધાનો અનુભવ થાય છે ને આત્માનો અનુભવ નથી. તારી વાત સાચી છે, પણ એક વસ્તુ પર તારું ધ્યાન નથી. શું? શેના પર ધ્યાન નથી? તથાપ્યેતે અનુભૂયન્તે યેન તમ કો નિવારયેત. આ બધા અનુભવ જેને થાય છે એ છે કે નહીં? જ્યારે તમે પૂર્વ પક્ષ એમ કે છે કે આટલા બધા અનુભવ થાય છે અને આત્માનો અનુભવ નથી થતો, જેમ આમનો અનુભવ થાય છે એમ આત્મા અનુભવ નથી થતો, તો આત્મા ક્યાંથી હોય? તો કે ભલા એ કે આનો અનુભવ થાય છે, દેહનો થાય છે. હા, થાય છે ને. પછી મનનો અનુભવ થાય છે. હા, તો કે વેલા આ અનુભવ કોને થાય છે? અને જેને થાય છે એ હોય કે ન હોય? હોય. હા, લ્યો, વિદુષી બોલ્યા હોય તો જ થાય. એકદમ સાચો જવાબ છે. એ આત્મા હોય ને તો જ આનો અનુભવ થાય. આ બીજા બધા અનુભવોનો પ્રાણ એ આત્મા છે. એ આત્મા છે તો જ બીજા બધાનો અનુભવ થાય. તો હવે જેને દ્વારા અનુભવ થાય એ હોય કે નહીં? તો ભૂલ ક્યાં કરીએ છીએ આપણે? તમે આ અનુભવને પકડો છો ને અનુભવના વિષયમાં હું પણ કરી નાખો છો. કરેક્શન અહીંયા જ કરવાનું છે કે આ કરેક્શન કરીએ તો શું થશે? તો ભય, ચિંતા, આવી બધી કલ્પના, આ બધું વહી જશે. એવરીથિંગ વિલ ગો. ગુસ્સો, બધું વહી જશે. તો કે છે તથાપી તે અનુભૂયંતે. આ પાંચ કોષથી અન્ય કોઈ આત્મા પ્રતીતિ ગોચર થતો નથી. તો પણ જેના વડે આ પાંચેય પંચકોષ આદિનો અનુભવ થાય છે તે અનુભવનું નિરૂપણ નિષેધ કયો પુરુષ કરી શકશે? આ શૂન્યથી અનુભવ થાય શરીરનો, અને જેનાથી અનુભવ થાય એમાં એક વસ્તુ તો છે જ ને. શું છે? તો કે અનુભવ સ્વરૂપ છે. આ અનુભવ સ્વરૂપ છે ને સમજવું છે ને, એ મોક્ષની બહુ નજીક છે, બહુ નજીક છે. અનુભવ સ્વરૂપ છે. આ વિશેષ અનુભવને આપણે ઘણીવાર બોમ્બાર્ડિંગ કરીને હંબકનો મતલબ છે આ વિશેષ અનુભવ. વિશેષ અનુભવ એટલે જો અત્યારે હું અનુભવ શું કરું છું? ચશ્મા નથી. પછી લ્યો હા, તો પછી શું? માઇક હટાવવું પડશે. બારાશ્રીને પ્રયોગ કરવામાં માઇક હટાવવું પડશે. જો હવે
ચશ્મા પહેરું છું, ચશ્માનો અનુભવ થયો કે નહીં થયો ને? આને અનુભવ કહેવાય. અનુભવની મર્યાદા શું જ ખબર છે? ઓનલી એન્ડ ઓનલી ટાઈમ ફેક્ટર. આ અનુભવ એટલે એક્સપિરિયન્સ, અને આ એક્સપિરિયન્સ આત્માનું જે કોઈ કરે છે ને, અનંત પ્રકાશ દેખાય ને, શરીર પ્રસન્ન થઈ જાય ને, આંખમાંથી પાણી આવી જાય ને, આ બધા અનુભવો છે ને, એ આત્મા નથી. આત્મા અનુભવ સ્વરૂપ છે. એટલે આત્માનો અનુભવ ન કરવાનો હોય. કોઈ એમ કે અનંત આત્મા છે, તો તમે અલ્પ બનીને અનંત આત્માને જુઓ છો. આત્મા કોઈ દી દ્રશ્ય રૂપે ન હોય. એ અનંત એટલે જ તું. સ્વામીજી, આત્મા અનંત છે, તો પછી મને અનંતનો અનુભવ ક્યારે થશે? એ અનંત ઇઝ તું. આ અનંત ઇઝ તું. અનંતને અનંતનો અનુભવ કરવાનો હોય. આ ડિફરન્સ મોટા ભાગના લોકો માટે ક્લિયર નથી. કે ખૂટે છે એ અનુભવ નથી ખૂટતો, ખૂટે છે એ ક્લિયરિટી, જેને જ્ઞાન કહેવામાં આવે છે, એ જ ખૂટે છે. આત્માનો જો અનુભવ કરો તો એ બીજા બધા અનુભવ જેવો જ થઈ જાય. અનુભવ ગમે તેવો હોય, પણ આત્માનો અંતે તો અનુભવ ને. તો અનુભવ તો સમયમાં શું, સમય પૂરો થશે એટલે અનુભવ પૂરો. ટાઈમ વાઇઝ એ લિમિટેડ થઈ જશે. આ બહુ મોટી ઘટના છે, બહુ મોટી વાત છે. સ્પેસ એન્ડ ટાઈમ, આ સમયમાં આત્મા નથી. એટલે આત્માનો અનુભવ એટલે શું ખબર છે તમારે? તોય જ નાના સામે જ એવું ને એવું નહીં. અમારે આત્માનો અનુભવ કરવો હોય તો અમને કંઈક એવું કંઈક કયો, અરું કંઈક કયો, તો તમે કહી દો આજે આત્માનો અનુભવ એટલે શું. તમે છો કે નહીં? પેલા પૂછી લ્યો, પેલા જોઈ લ્યો, બરાબર ક્લિયર કરી લ્યો. હાલો, જેટલા બેઠા છે પેલા જોઈ લ્યો, સમજી લ્યો પેલા. હાલો, આંખ બંધ કરો અને જુઓ તમે છો કે નહીં. એમાં કન્ફ્યુઝન હોય મને કહી દે, ના ના સ્વામીજી મને ડાઉટ છે, મને હતું, મને અંદરથી હું નથી ને એવું લાગે છે. આ હું છું એ જે છે ને, એ ચોટલી છે આત્માની. આત્માની ચોટલી એટલે તમારા બધા જ પ્રશ્નો ને બધા જ જન્માંતરની યાત્રાની પૂર્ણાવતી છે. હું છું, અહમ અસ્મી. પછી અહમ અસ્મીમાં વચ્ચે તમે કઈ વચ્ચે મૂકજો નહીં. એમાં શું 5 વસ્તુ અમે મૂકી છે જે ભૂલ છે, એ 5 કાઢીને અહમ અસ્મી કરવાનું છે. શરીર, પ્રાણ, મન, બુદ્ધિ અને સુખ દુઃખ. જસ્ટ રિમૂવ ઇટ. એ રિમૂવ એટલે શું? આ બધાનો અનુભવ કરતા. અહીં અનુભવ કરતાનો મતલબ એવો છે, સાચો અર્થમાં આ બધાનો પ્રકાશક છે. એ છે ને આત્મા, કંઈક અસ્તિત્વ આત્માનું જ છે. કે આ પ્રાણ ને મન ને શરીર છે ને, એનું અસ્તિત્વ નથી. એ આવજા કરે છે, એટલે સત્ય નથી. અસ્તિત્વ હંમેશા સત્યનું હોય, ને આ સત્ય નથી. તો આ સત્ય જેવું કોને કારણે લાગે છે? એ આત્મા છે ને. આત્મામાં હું પણ છે, અને હુંમાં કેવું છે? અસ્તિત્વ છે આત્માનું. હું છું. અને તમે ભૂલ ક્યાં કરી જાઓ છો? તમે એમ માનો છો કે મૃત્યુ થશે એટલે હું નહીં રહું. આ બીક તમને લાગે છે. આ બીક નીકળી જવી જોઈએ. હું અત્યારે છું, આવતીકાલે હોઈશ, અને ગઈકાલે હતો છું ને રહીશ. અહમ અસ્મી, હું હંમેશા રહીશ. તો આ બધું સ્વામીજી, હું ભલે રહીશ પણ મારું શરીર તો છૂટી જશે ને. તો જે છૂટી જાય ક્યાં તમે છો? એ તો વિકારે છે ને, તો એકદી છૂટવાનું છે કે નહીં? તો શું ફેર પડશે? 15 વર્ષ પછી ધારો કે તમારું આયુષ્ય 10 વર્ષ હશે, તો હજી અત્યારમાં મારે ન જાઓ, અત્યારમાં ન જાઓ. એક કાકા મને કે સ્વામીજી મને આ ગોઠણની તકલીફ થઈ ગઈ છે. કાકા આવ્યા હતા મળવા માટે, મને ગોઠણ દુખે છે. એને એ મને એમાં કઈ અજગતો ને કે મને ક્યાં એનો વાક્ય ખૂચ્યું, એટલે મને ઓઢ લઈ ગયું. એ કે સામે હજી મારી ઉંમર તો ખાલી 74 વર્ષની જ છે. અત્યારે મને ગોઠણ દુખવા માંડ્યા, એટલે મને એવું ધક્કો લાગ્યો. હવે 74 વર્ષ આપણા નામે વાયા ગયા હશે. આપણે નહીં, આપણા ફોટા નહીં હોય, નામે નહીં હોય. 74 વર્ષ એટલે કેટલા થયા? બહુ વધારે લાગે. આપણા હવેનું આયુષ્ય તો બહુ ઘટી ગયું છે. 74 વર્ષ તો ટુ મચ, ઇઝ ટુ મચ.
એની કાકા મને કાકા વિચાર એની માનસિકતા કેવી, સ્વામીજી આ હજી તો 74 વર્ષનો મારા ગોઠણ દુખાય છે અત્યારમાં, મારું કેમ હાલશે જીવન? અરે ભાઈ, આ શરીર 2-5 વર્ષ વધારે જીવે તો જીવે, શું શું ફેર પડશે? વધુમાં વધુ તમે જીવશો તો તમે તમારા અનુભવનું રિપીટેશન જ કરવાના છો ને. સંસારમાં શું છે? અનુભવનું રિપીટેશન. એ પછી શરીરના સુખ હોય, પતિ પત્નીના, કે પછી તમે લાડુના સુખ હોય, કે શ્રીખંડનું સુખ હોય, કે તમે જ્યુસ પીવો, કે તમે ફ્રૂટ ખાઓ, કે તમે બીજા કોઈ દ્રશ્ય તમે જુઓ, આ બહારનું તમે દ્રશ્ય જુઓ છો, સૂર્યોદય સૂર્યાસ્ત જુઓ છો, રોજ કચ્છ મિત્ર છાપા વાંચો છો, તો આ બધા વ્યવહારિક તમારા અનુભવો છે, એનું રિપીટેશન. ધેટ્સ યુ. વોટ ઇઝ અવર લાઈફ? રિપીટેશન ઓફ એક્સપિરિયન્સ. અનુભવને એકવાર અનુભવ કરો છો અને પછી એને વારંવાર કર્યા કરો છો. ધેટ્સ ઓલ. તો આટલા વર્ષમાં તો કેટલા અનુભવ કરી લીધા, હવે શું બાકી છે? કારણ કે આટલા બધા કર્યા પછી હવેનો અનુભવ તો રિપીટ જ થવાનો હોય. બધા નવો થશે તોય પણ એકવાર થશે, પછી પાછું રિપીટ જ થવાનો છે. નવો એક્સપિરિયન્સ હંમેશા એક જ વાર થાય, પછી તો રિપીટેશન હોય એનું. અમેરિકા એક જ વાર જવાનું હોય ત્યારે બહુ ઉત્સાહ હોય, હા હા અમેરિકા અમેરિકા અમેરિકા. લોકો અમેરિકા વારંવાર જાય છે કે ઠીક છે જાય છે ને આવે છે, એમાં શું? એના માટે નોર્મલ થઈ ગયું. આ બધા અનુભવો છે. આ અનુભવ જે છે ને એ બધા બહારના છે. તમારો પોતાનો અનુભવ છો. તો આ મને શરીર માનું, મારી જાતને મન માનું, મારી જાતને બુદ્ધિ માનું, એ બધા અભિપ્રાય છે, જ્ઞાન નથી. એ તમારા જજમેન્ટ છે. કારણ કે તમે જજમેન્ટ બાંધો છો ને તમારે બાંધવા પાછળનું કારણ છે કારણ કે તમે એને અનુભવ કહો છો કે મને અનુભવ થાય છે એનું માનું છું. ડીપ સ્લીપમાં જાઓ ત્યારે સ્ત્રી ને પુરુષનો ક્યાં ભેદ છે તમારી અંદર? ગોન. તો વ્યવહારમાં ભૂલ કરો છો ને વાં વહી જાય છે, ભૂલ ચેન્જ થઈ જાય છે, એટલે ભૂલ કહેવાય. તે વહી જાય છે સુસુપ્તિમાં. એટલે અહીંયા કરેક્શન કરે છે કે આ બધા જે તમને અનુભવ થાય છે ને વેલા, એનો અનુભવ જેને કારણે થાય છે ને એ તમે છો. ઈ ન હોય એમ કહેવાય? ઈ ન હોય તો અનુભવ કોને કારણે થાય? એક પોલીસ ઉભો હોય, અહીંથી 4 ગાડી ગઈ, સવારના ગઈ, બપોરે ગઈ, સાંજે ગઈ ને રાત્રે ગઈ, તો 4 ગાડી ગઈ. 4 ગાડી ગઈ એવું ક્યારે પોલીસ કહી શકે? પોતે જયારે ઉભો હોય ત્યારે કહી શકે કે પેલી ગઈ, બીજી ગઈ, ત્રીજી ગઈ, ચોથી ગઈ. એમાં આત્મા જે સ્થિર છે ને એટલે એ કહી શકે કે આ શરીર છે, આ મન છે, આ બુદ્ધિ છે, આ આનંદમય કોષ છે, એવું બધું કહી શકે. કારણ કે એ ઉભો છે ને બાકી બધું બદલી જાય છે. એવરીથિંગ ઇઝ ચેન્જ. તો કે જે ઉભો છે ને એનું શું? આ વેદાંતનું એટલો બધો મોટો એરિયા છે કે આ જો એટલા માટે આપણે બધાને ભણવા મોકલીએ છીએ કોર્સની અંદર. જે લોકો શંકરાચાર્ય પરંપરાથી ભણેલા ન હોય ને એના માટે આ એરિયો ક્લિયર નથી. આ ક્લિયર ન હોય ને શું થાય ખબર છે? એ અનુભવ કરવા માટે વલખા મારે. સાવ એકાંતમાં વહી જઈશ, કોઈ હારે બોલીશ નહીં, એક ટાઈમ જમીશ, જોઉં તો ખરા આત્માનો અનુભવ ન કેમ થાય. અનુભવ કરવો એ જ મારા જીવનનું લક્ષ્ય છે. આત્માનો અનુભવ કરવો છે, આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે કે અનુભવ કરવો છે એ ક્લિયર નથી. વિશેષ અનુભવ કરો આત્માનો. એટલે તમારી જેમ ન હોય, અમને તો જુદો અનુભવ થવો છે. આમ મોઢું ચકચકિત હોવું જોઈએ અને હલકું ફૂલકું હોવું જોઈએ અને હું કવિ પ્રમાણે બધું થઈ જવું જોઈએ અને આશીર્વાદ દો એટલે થવું જ જોઈએ. આપણી પરંપરામાં તમે અહીંયા છો ને તો આ જે ક્લિયર કરે છે ને એ રેર છે. આ ક્લિયર ન થાય ને એટલે માણસ કેટલાય પછી તંત્રમાં ને મંત્રમાં ને ચમત્કારમાં ને યોગમાં ને આડાવડા ફંડાઈ જાય. આપણી પરંપરાની વિશેષતા છે કે વી આર વેરી મચ ક્લિયર કે આત્મા છે એ હું છું, એ મારું જ્ઞાન છે, એ મારું સ્વરૂપ છે. એટલે મારે મને પ્રાપ્ત કરવાનું નથી, પ્રાપ્ત તો છે જ, પણ હું જે નથી ને એ ક્લિયર કહું છું કે હું આ નથી, આ નથી, આ નથી, આ નથી. મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ. તો વોટ અહમ? ચિદાનંદ રૂપ શિવોહમ શિવો. ચિદાનંદ રૂપ બધા અનુભવનો કરતા, જેનાથી બધા અનુભવો શક્ય બને છે, એ જે છે ને એ આનંદ સ્વરૂપ છે. તો પછી આ જન્મ અને મૃત્યુની વ્યાખ્યાને લાગુ પડે, ટૂંકવું પડે બધું. એના માટે બધા હા વસ્ત્ર બધા ટૂંકા પડે. જન્મ ને મૃત્યુ ને બધું, આ દુઃખ ને સુખ ને અનુકૂળતા ને પ્રતિકૂળતા ને બધું ઉડી જાય. એવરીથિંગ ઇઝ ગોન.
નથિંગ, જસ્ટ બીઈંગ, એક્ઝિસ્ટ. પ્રયત્ન કરે છે એકાર્ટ ટોલે કહેવાનો, નાવ, બી ઇન પ્રેઝન્ટ. આ પ્રેઝન્ટનો મતલબ એને ખબર, એ બધાને સમજાવે છે, ભાઈ એ નથી કહી શકતા કે પ્રેઝન્ટ મીન્સ યુ. પ્રેઝન્ટ મીન્સ યુ. પ્રેઝન્ટ મીન્સ one who doesn't have past and future is present. Doesn't have past and future. Only that present. Ahamasmi sada bhami નાહમ કદાચિત અપ્રિય. આ મારા હોવાપણું ક્યારે મને અપ્રિય નથી થતું. ના સ્વામીજી, મારે તો શરીર છોડી દેવું છે. કેટલા લોકો ડરી ડરીને અત્યારે શરીર છોડે છે, ભયભીત થઈને. આટલો બધો કોરોના ચાલે છે, તો કોરોના કાળની અંદર અમે આવી જશું તો, અને ઓક્સિજન, હવે માણસો કેવી ચિંતા કરે છે, ઓક્સિજન નહીં મળે તો, આમ નહીં થાય તો, આમ નહીં થાય તો, એના કરતા પહેલેથી મરી જાઓ. હવે એવું કાંઈ થવાનું નહોતું, પણ તમે એવું માનીને ચાલો છો કે આવું આવું નહીં થાય, આવું નહીં થાય, આવું નહીં થાય, અને શરીર છોડી દેશો તમે. જસ્ટ આઈ વુડ લાઈક ટુ ગીવ અપ. સામેજી, આઈ વુડ લાઈક ટુ ગીવ અપ. જીવન ભગવાને તમને આ સત્યના ઉદ્ઘાટનની પોસિબિલિટી રૂપે આપ્યું છે. આ મારું આખું વાક્ય લખાઈ જાય તો એને 50 વાર રિપીટ કરજો. જીવન તમને આ સત્યને અનાવૃત કરવાની સંભાવના સાથે આપ્યું છે. પોસિબિલિટી છે કે તમારા લાઈફમાં, તમારા જીવનમાં આ સત્ય અનાવૃત થાય. અને સત્ય અનાવૃત થશે, everything will be finished, clear up. બધા જ પ્રોબ્લેમ ક્લિયર અપ. અહીંયા જેમ કીધું કે ભાઈ તમે મનોમય, અન્નમય, પ્રાણમય, મનોમય તમે નથી, તો તમે નથી રહેતા. એ સમજાવે શું કામ છે કે અનુભવ સ્વરૂપ છો તમે. અને ઓલા તમે શું કામ નથી, કે અનુભવ થાય છે ને એટલે એ નથી. જે અનુભવ થાય ને એ આત્મા નહીં. જેનો અનુભવ થાય એ આત્મા નહીં. જેનો અનુભવ થાય, શરીરનો તમને અનુભવ થાય છે, સ્ત્રી છો કે પુરુષ છો, તો બસ તમે એ આત્મા નથી. તમને મનનો અનુભવ થાય છે, તમારું મન છે, ખોટું ન લાગે તો પૂછું ક્યાં છે. ખોટું ન લાગે તો પૂછું તમારું મન છે ક્યાં છે. સ્વામીજી ન કહેવાય, અત્યારે તો અહીંયા છે. પછી ફૈરા કરે છે, એટલે તમને મનનો અનુભવ થાય છે. મનનો અનુભવ થાય છે એટલે મન તમે નથી. અચ્છા, બુદ્ધિ છે કે ડાઉટ છે? હા, વાંચું કે બુદ્ધિ છે કે ડાઉટ છે? તમને શું લાગે તમારી બુદ્ધિ વિશે? હું તો પછી કહીશ. કદાચ તમારો ને મારો ઓપિનિયન અલગ અલગ હોઈ શકે તમારી બુદ્ધિ વિશે કે મારી બુદ્ધિ વિશે. બુદ્ધિ છે, બુદ્ધિ પેલા નથી હાલતી. પછી તમે જુઓ, આ બુદ્ધિમાં આવતું જે પરિવર્તન છે ને એ તમારા ધ્યાનમાં તમે જોઈ શકો છો. એટલે હવે ઉલટું કહે છે કે જેનો જેનો અનુભવ થાય ને એ આત્મા નહીં. અને ઓલો એમ કે છે કે કાંઈ નથી તો પછી આત્મા નથી. ના ના, એવું નહીં. જેનો અનુભવ થાય ને એ બદલી જાય, અને બદલી જાય ને એનો જ અનુભવ થાય. તો જે બદલી જાય ને એ આત્મા નહીં. તો સામે શું ફેર પડશે? મૂંઝાણો, પૂર્વ પક્ષી મૂંઝાણો કે હા, શરીર નથી, મન નથી, બુદ્ધિ નથી, તો આત્મા રહી જાય છે. તો ધારો કે આવું સમજો, શું ફેર પડશે? તો વહેલા બધું પૂરું થઈ જશે. પછી તો શું રહેશે? ચિદાનંદ રૂપ. પછી તમને આ જાણી કે હું ચિદાનંદ, હું આનંદ સ્વરૂપ છું, શિવ સ્વરૂપ છું, ઈશ્વર છું. અને પછી ધારો કે શરીર છૂટી જશે તો ક્યાં મારું છે? કઈ ફેર નહીં પડે. એક ને એક એક્સપિરિયન્સ આટલા વર્ષો કર્યા, હવે શું છે? કેટલી પૂરી ઉડાડી ગયા છો ત્યાં સુધીમાં? ઝાપટી ગયા છો, ગણો કેટલી પૂરી ખાધી હશે. તો હવે ઈ નહીં પાછી પૂરી, ઈ નહીં શાક, ઈ નહીં રોટલી, ઈ નહીં શ્રીખંડ, ઈ નહીં તરબૂચ. તરબૂચ એટલા માટે આજે કે હમણાં સિઝન આવી તરબૂચ નહીં. મોસંબીની વાત એટલે નથી કરતો કે મોંઘી બહુ છે એટલે અડવા જેવું જ નથી. મોસંબી બહુ મોંઘી છે ભાઈ, એટલે આપણે ખાવાનું બંધ કર્યું કે ભાઈ આપણે ખાશું તો બધા પેશન્ટ શું ખાશે પછી. મોસંબી નહીં, સંતરા નહીં, બધા મોંઘા થઈ ગયા છે. પેશન્ટો માટે છે, સામાન્ય પબ્લિક જેને રોગ નથી થયો એના પર બેન્ડ છે ફ્રૂટ ના ખાવું, કારણ કે તમારા ખાવાના કારણે ફ્રૂટના ભાવ બહુ વધી જાય. બિચારા પેશન્ટ શું ખાશે પછી?
તો કહેવાનો મતલબ છે આ બધા એક્સપિરિયન્સ છે અને એ તમે રિપીટ કર્યા કરો છો. ધેટ ઇઝ સંસાર. અને માણસ સંસારી શું કામ બને છે? હા, સાચું બોલજો. શું કામ સંસારી બને છે? અનુભવ કરવા માટે. તમે કંઈક બનો છો ને, એ તમારું બનવાનું અનુભવ કરવા માટે છે. ધેટ્સ ઓલ. પેલા નથી, પણ હવે તમે થાવ છો અનુભવ કરવા માટે. જીવનને તમારે ચલાવવું છે, જીવનમાં તમારે પૈસા જોઈએ છે, પ્રતિષ્ઠા જોઈએ છે, તમારા અનુકૂળતાઓ જોઈએ છે, તમારા કમ્ફર્ટ જોઈએ છે, આ બધાનો અનુભવ તમારે કરવો છે. એના માટે આ બધું જ છે ને, એ બધું ફર્યા કરે છે, ચેન્જ થયા કરે છે. એટલે અનુભવ છે ને એ એટલા માટે આપણે કહીએ છીએ કે એ આત્મા નથી. દેટ્સ હંબક. એક અમારા પૂજ્ય સ્વામીજી બહુ મોટું બોમ્બાટિંગ એના પર કરે કે સ્પેશિયલ એક્સપિરિયન્સ છે ને એ ઓછી બુદ્ધિનું ફળ છે. અહીં પ્રોબ્લેમ છે. સ્પેશિયલ એક્સપિરિયન્સ, મને કંઈક આમ પ્રકાશ થાય ને, મને કંઈક જુદો અનુભવ થાય ને, આ બધા અનુભવો બધા જ આવા જવા વાળા છે. એ આત્મા સિવાયના વસ્તુના જ અનુભવ થાય. આત્માનો અનુભવ ન થાય, આત્માનું જ્ઞાન થાય. અત્યારે આત્માનો અનુભવ ખૂટતો નથી, એનું જ્ઞાન ખૂટે છે. ક્લેરિટી. આ સફરજન પડ્યું, કોના પર પડ્યું? કોના પર પડ્યું? ન્યૂટન ઉપર. એ કેવું સફરજન ન્યૂટન પડી નહીં, યાદ આજે આપણને આવડે છે. તો એ સફરજન પડ્યું પછી ગુરુત્વાકર્ષણ આવ્યું મેદાનમાં. કારણ કે સફરજન વખતે જે કંઈ જે તત્વ છે, જે ગુરુત્વાકર્ષણ છે, એને કારણે તો એ બેઠો હતો ઓના ઉપર, પૃથ્વી ઉપર, ઝાડ નીચે. તો ગુરુત્વાકર્ષણ તો એને દેખાણો એ પહેલા અનુભવ કરતો હતો, ધ્યાનમાં નહોતું. ધ્યાનમાં નહોતું. અબ્દુલ કલામ બાજુ બેઠા, ધારો કે તમને ખબર ન હોય કે અબ્દુલ કલામ છે, સપોઝ વાતું કરતા અને પછી બોલે કે મે આઈ નો યોર ગુડ નેમ પ્લીઝ? કે આઈ એમ જસ્ટ એપીજે અબ્દુલ કલામ. ઓ અબ્દુલ કલામ, માય ગોડ. તમે અત્યારથી કોનો અનુભવ કરતા હતા વાતું કરતા ત્યારે? અબ્દુલ કલામનો. પણ તમને ખબર નથી કે અબ્દુલ કલામ છે. ધેટ્સ ઓલ. બહુ સિમ્પલ વાત છે. જીવન બહુ ઇઝી છે. આ જ્ઞાન જેવું સરળ આ જગતમાં કાંઈ નથી. કાંઈ જ ન કરાય, જ્ઞાન પ્રાપ્ત કરાય. તો શું થશે? ઘેર બેઠા ગંગા. હા, નોલેજ સિમ્પલ કે હું ચૈતન્ય છું, હું આત્મા છું. અને હું આત્મા છું એટલે અહમ અસ્મી, હું છું, એક્ઝિસ્ટ. જસ્ટ સિમ્પલ એક્ઝિસ્ટન્સ. સિમ્પલ એક્ઝિસ્ટન્સ. ડોન્ટ મેક ઇટ કોમ્પ્લિકેટેડ. સિમ્પલ અહમ અસ્મી. પછી એના આગળનું જેટલું તમે એડ કરો છો ને, બધા મારા પ્રશ્નો સાથે શરૂઆત ત્યાંથી જ થાય છે. હું છું એમાં પ્રશ્ન નથી, પણ હું આ છું ને એ બધું પ્રશ્ન વાળું છે. એટલે અહીં બોમ્બાર્ડિંગ કરે છે કે ભાઈ તમે સમજી લ્યો, આત્મા છે એ અનુભવનો વિષય નથી. આત્માનો જો અનુભવ થાય તો અનુભવ કરતા કોણ? મને મારો અનુભવ ન થાય, મને મારું જ્ઞાન થાય, હું તો છું. આ હોવાપણાનું જ્ઞાન થાય કે અનુભવ થાય? ઓલરેડી અનુભવ તો છે જ, તમે છો. યુ આર. બટ વોટ યુ આર, તમે શું છો, એમાં કન્ફ્યુઝન છે. ને ક્લિયર ઈ કરવાનું છે. તમે છો કે નહીં ઈ ક્લિયર. તમે છો, કારણ કે ખબર પડે જ કે તમે છો. તમે નો તો આટલી બધી અશાંતિ હોય? તમે નો તો આટલી બધી અશાંતિ હોય? તમે છો, પણ તમે શું છો? વોટ યુ આર. એક્ઝિસ્ટન્સ. ધેટ સિમ્પલ એક્ઝિસ્ટન્સ. એટલે હમણાં એક બહુ સરસ ટોપિક હતો, ભવિષ્યમાં કદાચ હું ક્યાંક કહીશ આ ટોપિક ઉપર ચર્ચા. ટોપિક જે હતો ને, ટાઇટલની ચર્ચા, બીજું કાંઈ નહીં કહો. ટાઇટલ શું તો ખબર છે? ઓમ ઇઝ ઇક્વલ ટુ MC સ્ક્વેર. ઓમ ઇઝ ઇક્વલ ટુ MC સ્ક્વેર. ચૈતન્ય આત્મા છે એ આ બધું જ છે. ધેટ્સ ઓલ. એનર્જી કયો, મેટર કયો, એ બધું કલ્પનાઓ છે, પણ એક્ઝિસ્ટન્સ છે ને એ ઓમનો છે, આત્માનો. તમે અસ્તિત્વ ધરાવો છો. તમને કાંઈ નહીં થાય, બસ તમે છો કે નહીં મને કહી દો. જે છે ને
એને કાંઈ નહીં થાય. નવું સૂત્ર. જે છે એને કાંઈ નહીં થાય. તમે છો બસ, તો તમને કાંઈ નહીં. જાઓ છૂટા. નેક્સ્ટ. આ બેચ ગયો. દર વખતે મને એમ થાય કે આ જે લોકો મને આમાં ઝૂમમાં સાંભળે કે મારી સામે બેઠા છે એ બધા સમજી જશે. હવે ઈ બેચ ગયો, એ બધાને હવે જ્ઞાન થઈ ગયું. એ બધા હવે બધા પિયક્કડ બનીને ઘરે બેસીને એ જ્ઞાનનો લાવો પીધા કરશે, મારી સામે નહીં આવે. પછી રાહ જોઉં કે હવે નેક્સ્ટ બેચ આવશે મારી પાસે. સ્વામીજી, લાસ્ટ ટાઈમ તમે સમજાવ્યું ને ત્યારે સમજી ગયા, તમે ઘરે ગયા. વળી પાછા તમારા ભાઈ ને તમારા બેન ને ધમાધમ બાયું ચડાવે ને તને ખબર ન પડે, તમને ખબર ન પડે. આટલા વખત ઢૂમ તે જ્ઞાન ક્યાં ગયું બધું? ઈ સ્વામીજી પાસે અત્યારે ઘરમાં માથાકૂટ ન કરજે કે સ્વામી વામી બધા આશ્રમમાં, અહીંયા નહીં, ઘરમાં નહીં. ધમાધમ. વાંધો નહીં, તો પાછા ફરીથી અમે આવશું ક્લાસ માટે. કે આ તમે કીધું વાત સાચી છે, પણ અહીંયા જે ટોપિક જે છે ને એ તમારી જાતને ઘરે જઈને શાબાશી આપી દેજો કે તમે એવી જગ્યાએ જઈને આવ્યા છો કે જે રેર છે. જેમ સમજવામાં આવે છે કે આત્મા અનુભવ સ્વરૂપ છે. અનુભવ થાય એવો નહીં, અનુભૂત સ્વરૂપ છે. હું છું એ જ આત્મા. તો કે છે આત્મા અનુભવનો વિષય નથી પરંતુ સ્વયં અનુભવ સ્વરૂપ છે. જણાવે છે 13મા શ્લોકમાં. આ કેટલી મોટી ઘટના છે, કેટલું સરસ મજાનો વિચાર છે. સ્વયમેવાનુભૂતિત્વાદ વિદ્યતે નાનુભાવ્યતા જ્ઞાતૃ જ્ઞાનાંતરા ભાવાત અજ્ઞેયો ન તુ સત્તયા. આત્મા અનુભવ સ્વરૂપ જ હોવાથી તે બીજાના અનુભવનો વિષય થતો નથી. એટલે તમે આત્માથી જુદા થઈને આત્માનો અનુભવ કરવા જાઓ તો ન થાય, એમ અનુભવ ન થાય. અન્ય જ્ઞાતા તથા જ્ઞાનનો અભાવ હોવાથી આત્મા અજ્ઞેય છે, તેનો અભાવ હોવાથી અજ્ઞેય છે એમ નથી. તમે કહો છો કે અજ્ઞેય છે, શેનો કારણે છે? અવિદ્યાને કારણે કહો છો કે આત્મા નથી, આત્મા નથી, આત્મા નથી. એવું નથી, આત્મા તો છે જ. કારણ કે એ છે ને તો જ બધા અનુભવ થાય છે. અનુભવ એકેય ન થાય. અને તમે અટવાણા ક્યાં છો? અનુભવ. કેમ આટલું બધું માર ખાવ છો? કોને કારણે? અનુભવ કરવા ગયા. પણ કોને હા પાડી દીધું? શું કામ હા પાડી દીધું? શું કામ પેલા લગ્ન? શું કામ સંસાર માંડ્યો? સ્વામીજી એક જ કારણે માંડ્યો. કેમ? તમે કેમ મોડા મળ્યા? તમે જો વહેલા સમજાવવા મળ્યા હોત તો આવી કોઈ માથાકૂટમાં પડત નહીં. અનુભવ કરવા ગયા ને ભંગાઈ ગયા. આ તમે જેટલા ભંગાણા, જ્યાંથી ભંગાણા છો ને એ અનુભવને કારણે તમે અનુભવ કરવા ગયા. અનુભવની આ જે આપણી રમત છે ને એ વેદાંતમાં ડ્રોપ આઉટ થાય ને એટલે આ ડાયજેસ્ટ ન થાય. કે સારું કાંઈ કરવાનું નથી, કાંઈ જ નહીં, સિમ્પલ. જેટલું સિમ્પલ હોય ને, આપણે એટલા બધા કોમ્પ્લિકેટેડ થઈ ગયા છે કે સિમ્પલ આવે ને તો મજા ના આવે. કે ના સામે જ એવું ન હોય, કંઈક તો માથાકૂટી આપો, કંઈક તો પ્રોબ્લેમ વાળો આપો. અને સમજી લેજો કે આ જેટલું તમને સમજાવો સિમ્પલ લાગે છે ને, પતવા દો ક્લાસ. બસ એટલી જ વાર છે. જો તમે બાયું ન જણાવો તો મને કયો, તરત પાછો હે સ્વામીજી આજે આટલા આવ્યા ને આટલા કે ત્યાં ને હું આમ થયું ને તેમ થયું. અરે ભાઈ ક્યાંય કાંઈ થતું નથી. આ બધું એક ચિત્ર છે અને ચિત્ર આખી આપણા પડદા ઉપર આખું ફિલ્મ હાલે છે અને એમાં બેડ લાગ્યા છે ને કણસે છે ને આ બધું થાય છે. એ બધું જ છે. પણ વેદાંતની દ્રષ્ટિએ તમારા સ્વરૂપ જે ચૈતન્ય આત્મા છે એના માટે બધું દ્રશ્ય સ્વપ્ન સમાન છે, સત્ય નથી. એ બધું બદલી જશે. જોજો ચાલુ થઈ ગયું બદલાવાનું. બધા માંડ્યો ડાઉન થવા, બધા કેસો માંડ્યા ઘટવા. સારા સમાચારો, આ બધી બાજુ સારા સારા સમાચાર, માત્ર એક જગ્યાએથી નહીં, બધી બાજુથી સારા સમાચારો આવે છે. બધી બાજુથી, એવરીવેર. રસીઓ વધે છે, વેક્સિનેશન થાય છે અને માણસો બધા સમજતા થયા છે. તો બધા ગુડ ન્યૂઝ, તમે જેને ગુડ ન્યૂઝ, આપણે જેને ગુડ ન્યૂઝ માનીએ છીએ, બધા આવવા માંડ્યા છે. આ બધું બદલી જતું. 1-2 મહિના જ આવવા દો. તમને જ હમણાં લગ્નમાં નાચતા ન જો તો મને કયો. તમે જ બધા નાચશો, એ ધમાધમ ધમાધમ, હું તમને 3 મહિના પછી પકડીશ. એ ભાઈ આવો તો કાં શું થયું? તે ઓલો બધો ઓલો માસ્ક પહેરવાનો એકામ પહેરવાનો કે એ ગયો જમાનો. એ કે કોરોના હતો, વન્સ અપોન એ ટાઈમ. બોમ્બે બ્લાસ્ટ, વન્સ અપોન એ ટાઈમ.
વન્સ અપોન એ ટાઈમ ક્યારેક હતું, બદલી જશે. બસ આ બદલી જાય ને એ સંસારની વાસ્તવિકતા છે. અને વાસ્તવિકતાને પ્લીઝ વાસ્તવિકતા તરીકે જોવો. અને જો જોઈ શકશો ને તો તમે સ્વીકારી શકશો કે આ વાસ્તવિકતા છે. ધેટ્સ ઓલ. શું કામ નચિકેતાએ બધી જ પ્રપોઝલ ઠુકરાવી દીધી યમરાજની? નચિકેતા એટલું જ કીધું કે તમે મને જેટલી, હવે એક મકાન ગોતવું તો કેટલી ધંધે લાગી જાય આપણે. મકાન મળી જાય, મકાન મળી જાય, મકાન મળી જાય. કોકને એમ પાત્ર હોય તો કે જ્યાં સુધી જેને લગ્ન ન થયો હોય ને, એક જ સપનું હોય કે બસ કોઈ એક હા પાડી દે. જગતમાં જોઈ છે એક જ વ્યક્તિ. ત્યારે કેવી માનસિકતા હોય, હા પાડી દે, બસ હા પાડી દે. અને જેદી તેદી હા પાડી દે ને, પછી તમને 2-5 વર્ષ થશે કે શું કામ એને હા પાડી હતી. આવું બધું આ સંસારની અંદર આવું ચાલ્યા કરશે. આ બધું ખરેખર આની કોઈ જરૂર નથી. પણ હવે તમને એમ છે કે મારે કરવું છે તો કરો, વાંધો નથી, કરો, કાંઈ કરવાની જરૂર નથી. સત્ય એ છે તમારું અસ્તિત્વ છે એ કોઈ મિટાવી શકે એમ નથી. તમારી હસ્તીને કોઈ હટાવી શકે એમ નથી. યુ આર લાઈક ધેટ. તમે છો જેવા, તમે ક્યારે હટી શકો એમ નથી. તો આ જે કંઈ થાય એ બધું સમયની રમત છે. એ બધું સમયમાં બધું, જે લોકો કોરોનાથી બચી ગયા છે એ લોકોનું એટલું જ પૂછ્યું કે તમે મને એટલું મને એશ્યોરન્સ આપી દો કે જિંદગીમાં તમે ક્યારે મરવાના જ નથી. મરવાનું એકમાત્ર નિમિત્ત કોરોના છે. આ બધી વાસ્તવિકતા છે. આ આપણે સમજવા જેવું છે કે આ જેટલું જેટલું સમજાશે ને અંદરથી ધરપત આવતી જશે. ઠીક છે, આપણે જે વ્યવહાર કરવાનો છે, ક્યાં ગયું મારું માસ્ક? માસ્ક હા રાખી દીધું આની અંદર. ભાઈ ના હાલે હો, તમે અંદર રાખી દે એમ નહીં હાલે. બોલો. મોટા ઉપાડે આત્મા 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 કરતા હતા અને માસ લીધું પાછું ઉપરથી. બધું કરો એટલું સમજીને કરજો કે આ જે કરો છો ને એ કઈ સત્ય નથી. ધેટ્સ ઓલ. જે કરો છો એ થાય, ઇટ્સ ઓકે. ન થાય તો ચિંતા નથી. અંદરથી આ સ્પષ્ટ થઈ જાય. ઘણા માણસો એટલા માટે વિચારતા કે હવે સામે જે જવું છે પણ એમને એમ જઈએ તો એવું લાગે ને કે માણસે સુસાઇડ કર્યો. એટલે એના કરતા કોઈક નિમિત્ત બની જાય ને તો આપણે જવાના જ વેતમાં છીએ કે જવું જ છે આપણે, કોઈને ખબર ન પડે અને થઈ જાય ને તો નીકળી જાય. જીવન એમ તમે જુઓ તો બહુ કિંમતી છે. જીવનમાં તમને આટલું સરસ ભણવાનું અમને બધું મળ્યું છે. આટલું બધું ભણ્યા, મને આશા લાગે આ માણસો ભણતા કેમ નહીં હોય? આટલા બધા ડરેલા તમે આમ આટલા બધા ભયભીત થાવ છો, ભણતા કા નથી? અને મને મૂકવા માટે આવે, બસ આવવાની હોય લેવા માટે નાના છોકરાઓને, તો મમ્મી ને બધા ઉભા હોય અને જેવી બસ જોઉં ને એવી જોરથી પોક મૂકો, એવો જોરથી. એટલે બીજા બધા છોકરાઓ ટેસ્ટથી ઉભા હોય પણ મને જોવે ને રોતો, બધા રોવે. એટલે બધા કહે છે કે મધુબેન તમારા છોકરા શાંત રાખો નહીં, એના કારણે અમારા છોકરા રોવે છે. ઓ મધુબેન હું શું કરું, રોવે તો રોવે. અને અંદરથી અમારા નટવરલાલ કરીને એક કંડક્ટર હતા, નટવરલાલ નામ હતું એનું, નટુભાઈ. દ્રશ્ય હજી મને કોઈ કે ને પેન્ટિંગ તો હું એનું મોઢું દોરી શકું, એટલા બધા મને યાદ છે કે એ બસમાંથી ઉતરે એટલા ડેન્જર લાગે કે મને લાગે કે જગતમાં એક જ વિલન છે નટુભાઈ. એક જ વિલન છે મારી લાઈફમાં. એ બસમાંથી ઉતરે અને પાછા અમે છોકરાઓ ચડી ન શકે ને એટલે ઓલો બાજોટ રાખ્યો, બાજોટ. અને ઈ જ્યાં બારી પાસે એની પોતાની બેસવાની સીટ હોય ને નીચે જ બાજોટ કાઢે. બરાબર દ્રશ્ય મને યાદ છે. હું વર્ણન કરીને ખબર પડે કે મને કેટલું બધું યાદ છે. ચાલો બધા લાઈનમાં આવી જાઓ, લાઈનમાં આવી જાઓ. અને મારા જેવા સ્પેશિયલ કેસને એક અલગથી કરે કે આ ડિફરન્ટ કેસ છે કે આને જુદો રાખો. અને પછી બાજોટ નાખે, ચલો એક પછી એક અંદર અંદર કે પછી નટુભાઈના હાથમાં, પછી કઈ થાય નહીં. અને ધક્કો બાંધી દે મમ્મી કે જાઓ બસની અંદર. ત્યારથી ભણવાના વિરોધ. એટલે જે લોકોને જોઉં ને ક્લાસમાં ન આવે એટલે મને લાગે કે મારા જેવા છે, આ ભણવાના બહુ પ્રેમી નથી. ભણવું નથી, એને ભણવું નથી, બધું જ કરવું છે, ભણવું નથી.
અને ભણશો ને તો જ્ઞાન મળશે, અને જ્ઞાન મળશે ને તો કોકને આશીર્વાદ દેવાની તમારામાં કેપેસિટી આવશે. કેપેસિટી, યુ કેન ગીવ ધ બ્લેસિંગ્સ. ઓકે, તમારું બધું બરાબર થઈ જશે. એ સામર્થ્ય આવશે જ્ઞાનથી. દેટ્સ ઓલ. કરવાનું જે છે એ તો બરાબર છે, મુખ્ય આ છે સાધુ. તો આત્મા અનુભવ સ્વરૂપ છે, એટલે એના અનુભવની જરૂર નથી. અને જેને કહેવામાં આવે છે એ આત્માને કહેવામાં આવે છે. આ કે એવું નથી કે હું બહાર કોઈ જડ વસ્તુ છે એને એડ્રેસ કરું છું. કરેક્શન, દેટ્સ ઓલ. બુદ્ધિની અંદર એમાં કંઈક ફેરફાર થાય છે બુદ્ધિની અંદર, અને ફેરફાર થવાને કારણે બધું જ ભૂતાવળ આખી જે ઊભી થઈ છે ને, ભય, ચિંતા, ફરિયાદ, કમ્પ્લેન, અસ્વસ્થતા, એ બધું કચરો દૂર થઈ જાય છે. જસ્ટ રિમૂવ. બીંગ, હોવાપણાનો આનંદ. આ જ્ઞાની હોય ને એ હોવાપણાના એન્જોય કરતા. વિચાર કરો, તમારા આપણા બધા કરતા કેટલો બધો આનંદ એન્જોય કરતા હશે. બસ હું છું, ધેટ્સ ઓલ. ઓલો જુનાગઢ વાળા મહાત્માની જે કસોટી કરતા ને, એમ મહાત્માએ જવાબ કેવો આપ્યો? સાચો જવાબ. બધા મહાત્માને ટેસ્ટિંગ કરે. આમ જે લોકોને ખબર છે ને ખબર જ નથી, નવા લોકોને આપી દઉં એક્ઝામ્પલ. મારું ફેવરિટ એક્ઝામ્પલ છે. કોઈક મહાત્મા આવે ને બતાવે લોખંડનો ટુકડો. મહારાજ જોવો તો શું છે? મહારાજ કે લોખંડનો ટુકડો. તો કે ના ના મહારાજ આ ચાંદીનો છે. હે, ખોટું બોલસ? લોખંડનો ચાંદીનો કેસ? તો કે તમે હજી મહાત્મા નથી એમ કે આવી જાય. એક મેળા માથા ભરેલા. મહારાજ આ શું છે? બેટા આ લોખંડનો ટુકડો છે. ના ના મહારાજ આ ચાંદીનો છે. હા ઠીક ઠીક, ચાંદીનો ટુકડો છે. ના ના મહારાજ આ સોનાનો ટુકડો છે. તો કે હા બેટા સોનાનો ટુકડો છે. લો કે મહારાજ આ શું તમે કહો છો? હું જે કહું તમે હા પાડો છો. ત્યારે મહારાજે રહસ્ય ખોલ્યું. જ્ઞાની જ્યારે બોલે ને ત્યારે ખબર પડે કે શું જોવે છે. એટલે એને કીધું કે બેટા આ લોખંડ, આ ચાંદી અને સોનું એ તું કેસ. તારી નજર એના ઉપર છે, અને મારી નજર છે એના હોવાપણા ઉપર છે. એ જે છે ને એને તું કોઈ પણ નામ આપી દે, એ બદલવાનું નથી. અસ્તિત્વ બદલાતું નથી. એને સ્ત્રી, એને પુરુષ, તમારા કપડાં બદલી નાખેલો વ્યક્તિ થોડો બદલી જાય. રહેવાનું જ વ્યક્તિ અંદર છે, એ જ રહેવાનો છે. અસ્તિત્વ જે છે એ છે જ. તો કે તું એને લોખંડ કે ચાંદી કે સોના કે જો भी बोलना है बोल, मगर है मेरी नजर है पर है. છે. સૂર્ય ચંદ્રના દિવસો એટલા બધા આમ સુંદર મજાના પસાર થાય છે. અમુક દિવસો સારા, અમુક દિવસો નબળા. આવું તો હોય કે ન હોય? તમે તો બધા સંસારનો અનુભવ કરીને આવ્યો છો. દિવસો બધા હોય કે નહીં, સારા ખરા નબળા હોય, દસકો હોય, ક્યારેક સારો આવે ક્યારેક ખરાબ આવે, દિવસો બધા બદલે. ઇટ્સ ઓકે. તો ક્યારેક અત્યારે શનિની મહાદશા હાલે છે તો ઉપાડી લે છે હાલતા ચાલતા. તો શું થઈ ગયું? ઉપાડી લે તો એ થોડા આત્માને મારી શકવાના છે. ઉપાડી લે. ઇટ્સ ઓકે. હવે પાછું નવી ઘોડી અહીંથી ઉપડીને વળી પાછા જે ગયા હોય ને એના કુટુંબમાં જ આવે પાછો. ધ્યાન રાખજો. કારણ કે આટલા બધા પૈસા ભેગા કર્યા હોય, આટલું બધું ભેગું, આટલા સંસાર, આટલા સંસ્કારો ભેગા કર્યા હોય, અહીંયા જ પાછા આવે, રાહ જોવે. ઘરમાં બીજો કોઈ પરણે એટલે એના ઘરે જ આવવું છે પાછું. કે આપણે ઈ નહીં. પુનરપી જનનમ પુનરપી મરણમ. તમને લાગે કે અહીંથી ગયા ક્યાંય નથી, પાછા આવશે, જોવો હમણાં ઘરે. નવી ઘોડી નવો દા. એટલે આ બધાથી કોઈ ભય, કોઈ ચિંતા અંદરથી નહીં, બહારથી જાગૃતિ બરાબર પાકી હોય. માસ્ક મારી પાસે છે, મેરે પાસ ભી હૈ માસ્ક. તો જાગૃતિ રાખો, પણ અંદરથી હસતા રહેજો કે ये भी चला जाएगा, इट विल पास. જીવનના 75 વર્ષ વયા ગયા, ખબર પડી? 50 વર્ષ એટલે એક વર્ષમાં કેટલા મહિના હોય? 12 મહિનામાં દિવસ કેટલા? 12 મહિનાના 365. એક 365 એવા 50 365 એટલે કેટલા થાય? ઈ કે હું 2+2 માટે કેલ્ક્યુલેટર વાપરું છું. તમે આટલી બધી મોટી રકમ કે તો ક્યાં મેળ પડે? એ કે 2+2 ઉભા રહ્યો. શું કરો છો? કેલ્ક્યુલેટર કાઢો. કે 2+2 બરાબર. તો કે આ કે 3 કે 5 ની વચ્ચે ક્યાંક આવે છે તમારો આંકડો. 365 ગુણ્યા 50, 365 ગુણ્યા 5 કોનું મીંડું લગાવી દો.
18,250. 18,250 દિવસ વયા ગયા, ખબર પડી? આજનો દિવસ પણ અહીંયા પૂરો થયો, ખબર પડી? આ ક્લાસ અહીંયા હવે પૂરો થઈ જાય, કઈ ખબર પડી? ન પડી? વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ ફરીથી આવજો, ફરીથી ખબર પાડશો. તો આના પછી શું સાબિત થાય છે? આના પછી શું સાબિત થાય છે? ક્લાસ ચાલુ રહેવા જોઈએ. ગમે તેવો કોરોના હોય ને તો સ્વામીજી ગમે તેવા હોય ને, અમે કે તમે કોઈ પણ હોસ્પિટલમાં હોય ને તો ક્લાસ શો મસ્ટ ગો ઓન. ઈ ચાલુ રાખજો ને તો કાંઈ નહીં થાય. આજે નવું સૂત્ર આપ્યું કે જે છે ને એને કાંઈ નહીં થાય. તમે છો, વધુ ને વધુ કપડાં બદલશે, એનો ડર લાગે? કપડાં બદલવાનો ન રાખજો. એનો કપડાં છે, આ તો કપડાં તો બદલવાનું, કપડાં બદલે વ્યક્તિ તો વ્યક્તિ જ છે ને, કપડાં ભલે બદલી જાય. નવા મળશે હવે પાછી, હવે જે નવા મળશે ને ઇંગ્લિશ મીડિયમ વાળા મળશે. કારણ કે મને હંમેશા એવું રહ્યું કે સારું ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા નહીં આપણે, સંસ્કૃત ભણ્યા નહીં આપણે, યોગા નાનપણથી કર્યા નહીં આપણે, આવું બધું રહી ગયું છે. તો હવે જ્યારે નવું મળશે ને તો ફરીથી સરસ મજાનું એવું કુંબળું ને એવું મસ્ત સરસ મજાનું શરીર મળશે. અને પછી જ્યાં મળશે ને ત્યાં કોરોનાની રસી નાનપણથી મળી ગઈ હશે, એટલે કોરોના પ્રોબ્લેમ નહીં થાય, કોરોનાનો ચિંતા નહીં થાય આપણે. તો અહીંયા રાખીએ છીએ, આ ક્લાસને અટકાવીએ છીએ. આવતીકાલે આપણો બીજો ક્લાસ છે, એટલે આ પંચદશીનો ક્લાસ આવતીકાલે નહીં કરીએ. અને આજે કયો વાર થયો? ગુરુવાર, શુક્રવાર, શનિવારે પાછો ભગવદ્ ગીતાનો ક્લાસ હશે. રવિવાર રજા હશે. સોમવારે ફરી પાછા આપણે પંચદશી માટે મળશું. એ સોમવારે પાછો ક્લાસ હશે એનો રાતનો. મંગળવારે પાછા પંચદશી માટે ભેગા થશું. આટલું તો પચાવો. કેટલું પછી હોય, એમને નીકળી જાય છે બધું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.